મિત્રો અહીંયા તમને નાનું મોટું એક બજાર જોવા મળશે। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને તમે અહીંયા પબ્લિક પણ જોઈ શકો છો। આ સામેની બાજુ તમે જોઈ શકો છો જે મેઇન દ્વાર છે મીનાવાડાના મંદિર તરફ જવાનો। તો અત્યારે આપણે દ્વાર આગળ પહોંચી ગયા છે, તો હવે થોડું ચાલીને મંદિરમાં દર્શન કરવા માટે જઈશું। અહીંયા નાની મોટી તમને દુકાનો જોવા મળશે। મિત્રો અત્યારે ગુરુ પૂર્ણિમા હોવાથી મીનાવાડાના મંદિરમાં તમને અત્યારે પબ્લિક તમને પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ઘણી બધી અત્યારે પબ્લિક જોવા મળે છે। સાકર પ્રસાદ નારિયેળ વગેરે જેવું અહીંયા મીઠાઈ પણ લઈ શકો છો। ત્યારે આ મુજબનો વ્યૂ તમને જોવા મળે છે। જ્યારે તમે દ્વારથી ચાલીને મંદિર સુધી જશો ત્યારે તમને આ મુજબનો એક વ્યૂ જોવા મળશે। અહીંયા તમને સાંઢળી પણ મળી જવાની છે, જે ટૂંક જ સમયમાં દશામાના વ્રત પણ ચાલુ થવાના છે, તો તમને અહીંથી મળી જવાની છે। મિત્રો અહીંયા થોડા પગથિયા તમે ચાલીને જશો એટલે તમે મંદિરના પરિસરમાં તમે પહોંચી જશો। ત્યારબાદ તમે લાઈન અહીંયા જોઈ શકો છો, ઘણા બધા ભક્તો લાઈનની અંદર ઊભા તમને જોવા મળશે, જે દર્શન કરવા માટે અત્યારે લાઈનમાં ઊભું રહેવું પડશે। ત્યારબાદ તમે અંદરની બાજુ દર્શન કરવા માટે જઈ શકશો। તો અહીંયા ઘણી બધી લાંબી કતાર લાઈનો તમને જોવા મળશે। મિત્રો અહીંયા સામેની બાજુ તમે ઘણા બધા ફોટા જોઈ શકો છો, જે ગણી નહીં શકો એટલા બધા ફોટા અહીંયા તમને જોવા મળશે। જે નિસંતાન લોકો સંતાન પ્રાપ્તિ માટેની માનતા હોય છે। જીવોની માનતા પૂર્ણ થયા બાદ આ જગ્યા પર પોતાના બાળકોના ફોટા લગાડવામાં આવે છે। તો અહીંયા આ મંદિરના પરિસરમાં તમે ઘણા બધા ફોટા તમે લટકતા તમે જોઈ શકો છો। આ મુજબનો અંદરનો વ્યૂ તમને જોવા મળશે। અહીંયા તમે ઘણા બધા નારિયેળ પણ જોઈ શકો છો। તમારી માનતા પૂર્ણ થયા બાદ અહીં નારિયેળનું તોરણ ચડાવવામાં આવે છે, તો આ મુજબનો એક વ્યૂ જોવા મળે છે। અને અહીંયા ઘણી બધી ચૂંદડીઓ પણ તમને આ રીતની જોવા મળશે। તમારી માનતા મુજબ અહીંયા ચૂંદડી લાવવામાં આવે છે, અહીંયા માતાજીને અર્પણ કર્યા પછી અહીંયા મૂકવામાં આવે છે, તો આ મુજબનો અત્યારે વ્યૂ જોવા મળે છે। તો અહીં ઘણા બધા નારિયેળના તોરણ પણ તમે આ રીતે લટકાવેલા તમે જોઈ શકો છો ઘણા બધા। તો આ વ્યૂ અત્યારે તમને આ રીતનો એક જોવા મળશે। સામેની બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ મોહર નદીનો પટ તમને આ રીતનો એક જોવા મળશે, જ્યાં દશામાની ભેંસ પાણીની અંદર ફસાઈ ગયેલી તે આ જ જગ્યા છે। તમે જોઈ શકો છો હાલના સમયમાં અહીંયા તમને પાણી બિલકુલ આ નદીની અંદર થોડું ઘણું ખાબડા ભરેલો તમને જોવા મળશે, બાકી પાણી છે જ નહીં। એ બી આ ગટરમાંથી પાણી આવે છે, તમે જોઈ લો, ગટરમાંથી જ પાણી આવે છે, જુઓ કેમિકલ વાળું એકદમ જુઓ પાણીના નદીનો તો બધો। મિત્રો શું તમે જાણો છો આ એ જ નદી છે જ્યાં શારદાબાની ભેંસ પાણીની અંદર ફસાઈ ગયેલી, એ આ જ જગ્યા છે। તમે જોઈ શકો છો ચારેય બાજુ તમને આ મોહર નદીનો વ્યૂ જોવા મળશે। તો મિત્રો આખો વ્યૂ તમે જોઈ શકો છો, ચારેય બાજુ તમને આ રીતનું એક લોકેશન જોવા મળશે। તો આ મુજબનો એક વ્યૂ જોઈ શકો છો। અહીંયા તમને બિલકુલ પાણી તમને અહીંયા જોવા નહીં મળે, અત્યારે તમને સૂકો વિસ્તાર એકદમ જોવા મળશે, કેમ કે આ બધું પાણી તમને જોવા મળે છે ને એ તમને મેં સામેની બાજુ તમને બતાવ્યું એ રીતે ગટરમાંથી પાણી ત્યાંથી આવીને અહીંયા સુધી પહોંચે છે। અત્યારે આ ગટરનું પાણી તમને જોવા મળશે, બાકી નદીની અંદર તો કંઈ પાણી તમને જોવા નહીં મળે, એકદમ સૂકી જ તમને જોવા મળશે નદી। આ વ્યૂ અત્યારે તમે જોઈ શકો છો, આ મોહર નદીનો આ રીતનો એક વ્યૂ જોવા મળશે, છેક ત્યાં સુધી પણ તમે જોઈ શકો છો। બિલકુલ તમને પાણી અત્યારે જોવા નહીં મળે।